આગળ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદરના માછીમારોની ચિંતા વધી છે। હાલમાં પડેલા ભારે વરસાદ અને દરિયાના તોફાની મોજાથી બોટ પાર્ક કરવાનું પ્લેટફોર્મ ધોવાઈ ગયું છે। બોટ પાર્ક કરવાનો વિસ્તાર ધોવાઈ જતા માછીમારોને કરોડોની કિંમતની બોટ સુરક્ષિત રાખવી એક પડકાર બની ગયો છે। સ્થાનિક માછીમારોનો આરોપ છે કે વર્ષ 2021માં સરકારે અહીં નવી જેટી બનાવવા માટે અંદાજિત 8.36 કરોડની રકમ મંજૂર કરી છે, પરંતુ વહીવટી પ્રશાસનની ઉદાસીનતા અને નબળા આયોજનને લીધે હજુ સુધી જેટીનું કામ હજુ માત્ર કાગળ પર જ રહ્યું છે। પ્રશાસનની આ જ બેદરકારીના લીધે સ્થાનિક માછીમારોને આજે કુદરતી ખાડીના સહારે જોખમ વહોરી અને પોતાની બોટ પાર્ક કરવા માટે મજબૂર બન્યા છે। માછીમારોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક મંજૂર થયેલ જેટીનું કામ શરૂ કરાવે। જો પ્રશાસન તરફથી તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં માછીમારોને અતિભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। લાભ અમને કે મળતા નથી, એ તો જે હોય અમને બંદર બનાવી દો અમારી નમ્ર વિનંતી છે। બીજા કામ તો નાના મોટા સરકાર કરે છે ને કરશે, પણ બંદરનું મેન અમારો કામ છે દરિયા। અમે રોજીરોટીનો અમારો સવાલ છે, રોજીરોટી અમારે એના પર દરિયા પર છે। અમારે કોઈ સરકારી નોકરી નથી, અમારા અભણ માણસો છે, એજ્યુકેશન બિલકુલ છે નહીં, 5% બી નથી, અભણ માણસો છે, દરિયાનો અનુભવી છે, પણ દરિયો અમને સાથ નથી આપતો। બંદર હોય તો અમને સાથ આપે, અમે ધંધો કરી શકીએ। ને આ જો બારો છે, જો આગળ ખુલ્લો છે, એ તો બંધ થઈ જવાનો છે। પછી અમે ક્યાં હોડી રાખશું એ અમારે જોવાનું છે। તો 2022માં જો મોદીનો મંજૂરી થઈ હતી, જો મોદી સરકારે જો મંજૂરી આપી હતી, એ અમે મોદી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તે અમારો આ કામ જલ્દી જલ્દ શરૂ કરે તો અમને આવતા વર્ષમાં તો ટેન્શન ના રહે ને। અગર જેતી બની જાય તો અમારે આવતા વર્ષમાં ટેન્શન ના રહે। જૂનાગઢ જિલ્લાનું એક ફિશ લેન્ડિંગ સેન્ટર છે, જ્યાં 600 જેટલી હોડીઓ માછીમારી કરે છે। હાલમાં માંગરોળ બારા ખાતે નવી જેટી બનાવવા માટે 29 કરોડ જેટલી અંદાજિત ખર્ચ માટેની મંજૂરી હેઠળની કાર્યવાહી અત્રેની વડી કચેરી દ્વારા મંજૂરી માંગવા માટેની કાર્યવાહી ચાલુ છે। તેમજ પર્યાવરણ અને CRZની જે GCZMA કમિટી છે, તેના દ્વારા જે લોકેશન ઓલરેડી પસંદ કરવામાં આવેલ છે, એની જગ્યાએ નવું લોકેશન પસંદ કરવા માટેની ભલામણ કરેલ છે। તો નવું લોકેશન પસંદ કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।